મારા નવા વ્લોગમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 10 અને આજે છે ગુરુ પૂર્ણિમા. તો બધાને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા. અને જો દીપ અત્યારે નાસ્તો કરે છે અને સાથે ટીવી જોવે છે અને ભાભી જો લોટ બાંધે છે અને એનું બેંક બેલેન્સ જો કેટલું બધું છે જો. તો જો અને અમારે એક જગ્યાએ જવાનું છે તો બન્યા રહેજો બ્લોગમાં. જો મસ્તીની તૈયાર થઈ ગઈ છું જવા માટે બહાર, તો બન્યા રહેજો. અને ભાભી તૈયાર થઈ ગઈ કે નહીં આપણે જોઈ આવીએ. તૈયાર થઈ ગયા હે? જો એ તૈયાર થઈ ગયા છે, હું તૈયાર થઈ ગઈ છું. દીપ ગયો છે ટિફિન દેવા દાદાને અને પછી કન્ટિન્યુ રહેજો, મળીએ પછી. જો અમે જાય છીએ, ચાલ મારતો. જો આમાં જેઠાણી કેવા તૈયાર થઈ ગયા, જો હિરોઈન જેવા લાગે. હાય તો કયો હાય તમે આવશો. વસ્તી ના તૈયાર થઈ ગયા હે. જો દુકાને હતી હિતેનભાઈ હિરેનભાઈ બોલાવ્યા હતા, સેટિંગ હરખું નહોતું થતું. પછી મેં કીધું હાલો ને, મેં કીધું આવો. હવે ચાલુ કર્યો છે. તું ફોન કાક પાડીશ. હા જા આમ આવે છે. અમે જો જમીન આવતા રહ્યા છીએ. હાલી ગયા હતા તે કેટલી ગરમી થઈ ગઈ, બહુ જ તાપ છે. કપડાં લેવા ગए, અગાશીમાંથી કપડાં લઈ આવી, કેટલો વરસાદ ચડ્યો હતો. અને ભાભી તો મોબાઈલ જોવે. હવે અમે ઘડીક પૂજા આપું, પછી સાંજે મોડા કરીને પૂજા કરવા જવાની છે, ત્યારે મળીએ. કન્ટિન્યુ રહેજો. જો અમે ચા પીવા બેસી ગયા છીએ, તો તમે લોકો પણ આવો ચા પીવા. કોને કોને અત્યારે ચા પીવાની ટેવ છે તો કોમેન્ટ કરજો. કરી દીધી પૂજાની થાળી તૈયાર કરી દીધી છે. અમારા ભાભી પણ તૈયાર છે, અમારી દીદી પણ તૈયાર છે. કોણ કોણ આવવાનું છે એવું કરું તો બન્યા રહેજો વ્લોગમાં, પછી મળીએ. એક જ છે ને ગોરમાન જોશે ને પણ હા ગોરમાને રાખે. આનું ઓલું કરીને ચડાવી દે તો યાને ઉત્તરનો દડો છે ને, હા એનું એક કંકુ વાળું ઓલું છે ને, હા ઈ ચડાવી દઉં. બેવડું કરી નાખ. ગોરમાન ચાંદી બધા પૂછે જવાનું હોય ને તે ખર્ચું અબીલ સોડા કંકુ સોડા જો. અને ખૂબ ખૂબ મારી ભૂલ છે માફ કરજો. ખૂબ ભણવામાં હોશિયાર કરજો.
આરતી કરવાની. અત્યારે અમે જઈએ છીએ બહાર થોડીક વસ્તુ લેવાની છે અને અક્ષરવાડી અમે જઈએ છીએ તો બન્યા રહેજો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો તૈયાર થઈ ગયા ભાભી. યેશુએ કપડાં બદલાવી લીધા. શું કરશો યેશુને બાથરૂમમાં? હાલો હવે. અક્ષરવાડી પહોંચી ગયા છે. ઓલો મજા આવે. ગાર્ડન મસ્તીનું મંદિર. ઝાડવાને મસ્ત કટિંગ કરેલા છે. અમે મંદિરેથી ઘરે ક્યારના આવી ગયા છીએ. આ થોડીક ઉતાવળ હતી તો શાક ને બધું સુધારીને મેં બાફા મૂકી દીધું છે અને હવે લસણને હું ફોલું છું. જો ટમેટા ડુંગળી ટમેટા અને બધું જે એમને બધું પડ્યું જ છે. જો હું લસણ ફોલું છું તો તમે બન્યા રહેજો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. પછી મળીએ. ટીંગુ તને નથી કીધું દોઢો બતાય. હું પીવે છું તું? હું પીશો?